પહેલી ચાવી જાણવી છે? જાણવી છે કે સમજવી છે? સમજવી છે કે એમનો ઉપયોગ કરશો તમે? પ્રોમિસ કરો કે ઉપયોગ કરશો તો જ, નહીંતર મારે ચાવીઓ તમે નાખી દો ને ખોઈ નાખો એવી ચાવી નથી બતાવી. ઉપયોગ કરશો બધા? પહેલી ચાવી. જો તમારા પરિવારમાં 5 જણનો 10 જણના પરિવારમાં પણ સંપ અને આત્મીયતા જો આવી જ કરવી હોય તો પહેલી ચાવી, આનો ઉપયોગ કરજો. એક્સેપ્ટન્સ. ઇંગ્લિશમાં એ ચાવીનું નામ છે એક્સેપ્ટન્સ. ગુજરાતીમાં કહેવાય સ્વીકૃતિ. એકબીજાનો સ્વીકાર કરી લો, હર્ષથી સ્વીકારી લો, જીવ સત્તાએ સ્વીકાર કરી લો. એકબીજાને આ જ છે. આઈ હેવ નો એની ઓપ્શન. મારી પાસે બીજો કોઈ ઓપ્શન નથી. આ જ મારું હોનું. તમને જે ઘરવાળા આપ્યા એ તમારા માટે હોનું બનાવી દો. આ જ છે, આનો કોઈ ઓપ્શન નથી. ઘરવાળાને એવું જ કરવું પડે કે આ મારો ધણી, એ જ મારો નો ઓપ્શન, આ મારા માટે હોનું. સ્વીકાર કરી લો સહર્ષ. સહર્ષ, પરાણે નહીં, પરાણે નહીં, પ્રેમથી સ્વીકારી લો. પ્રભુએ આપ્યું છે, પ્રસાદી છે. સહર્ષ સ્વીકારી લો. જે બાળકો મળ્યા છે, જે મા બાપ મળ્યા છે, મા બાપને જે દીકરા મળ્યા છે, જે પુત્રવધુ ઘરમાં આવી છે, એકબીજા સભ્યોનો સહર્ષ સ્વીકાર કરી લો. 75% કામ તમારા પ્રશ્નો સોલ્વ થઈ જશે. કરી તો જો. આ તો પહેલેથી જ આપણે હે મને આવું મળ્યું, હે મને આવું મળ્યું. તમે જો ચારે બાજુ એનો બકવાસ જ ચાલુ હોય અને ઉભરા જ નીકળતા હોય. વહુ ઉભરા કાઢે સાસુના, સાસુ ઉભરા કાઢે વહુના. હે મને આવી ડોશી મળી, બોલો કે હે મને આવી બઈ મળી. તમે જોવો તો અંદર અરે શું કરવા? પણ સ્વીકારી લો ને. તમને હું એક પ્રશ્ન પૂછું. હવે તમે જમવા જાઓ, જે હોય બોલો, તમે જે જમવાનું હશે, શાક હશે, ભલે તમારું ઘર જેવું ના બન્યું હોય તો એ તમે ભૂખ્યા જતા રહેશો. અને ભૂખ્યા જતા રહેશો, ઘેર જઈને બનાવ્યું નથી, દશાત બગડે ને પહેલાં સ્વીકારી જ લેવાનું હોય. એ પેલા સ્વીકારી લો છો. અને તમે જમ્યા પછી મને મળવા આવજો, હું તમને પૂછવાનો છું કે આજ કેવી રસોઈ હતી. તમે એમ જ કહેશો બહુ સરસ, બહુ સરસ. તમે મહેમાન ગતિએ ગયા હોય તો એ તમે રસોઈ જે હોય જમાડ્યો છો કે નહીં? પેલા લગ્ન પ્રસંગમાં ગયા હોય તો બોલો ખારું ખાટું થોડું ઘણું કદાચ ઘર જેવું ના બન્યું હોય તો એ તમે શું કરો છો? સ્વીકારી લો છો. અને સ્વીકારી લો છો એટલે તમે હસતા હસતા જમો છો, આનંદ કરીને જમો છો. અને કોઈ પૂછે તો એ જવાબ પોઝિટિવ જ આપો છો. બહુ સરસ. એટલે તમે બધાનું તમે ઘેર ઘેર જ્યાં જ્યાં લગ્નમાં જાઓ, પ્રસંગમાં જાઓ, કોઈના ત્યાં મહેમાન ગતિએ જાઓ, મંદિરમાં જાઓ, ત્યાં બધું સ્વીકારો છો. ઘરવાળાનું સ્વીકારો ને. એ જેવું જમી લો, જે મળ્યું છે એવું સ્વીકારી લો ને. ઘરવાળાને સ્વીકારી લો ને. આ તો તમે એકબીજાની ફરિયાદો જ ચાલતી હોય. હે મને આવા મળ્યા, હે મને આવા મળ્યા, આના ઘરમાં હારા, આના ઘરમાં હારા. અરે આ ભાઈ દૂરથી ડુંગર રળિયામણા હોય. બીજાનું ગમે એટલું સારું હોય તો એ પિત્તળ છે, તમારા કોઈ કામમાં નથી આવવાનું. અને તમને જે મળ્યું છે ને એ હોનું છે, એ જ તમારા કામમાં આવશે. આ વાત સાચી કે ખોટી વહેલા? મુક્તો સાસુને કે માતા પિતાને જે પુત્ર કે પત્ની મળી છે, પુત્ર વધુ મળ્યા છે, હે આવી છે, આવી છે, એટલે એ જ તમારો પગ દબાવશે. માંદા પડશો અંતર બાજુવાળી કોઈ પાણી પાવાય નહીં આવે, આવશે વહેલા. અને હે મારો બાપો આવે, મારી માં આવી, એ જ તને વારસો આપશે, એ જ બંગલો આપશે, એ જ તારે સહી કરીને તને લખી આપશે. બાજુવાળો ગમે એટલો સારો હશે તો નહીં પેન્સિલ નહીં આપે. સમજ્યા? સાનું માનું જે છે ને સ્વીકાર ને ભેલા. બોલો પ્રશ્નો ઢગલાબંધ પ્રશ્નો સોલ્વ થઈ જશે. આમ આજથી નક્કી કરીને જજો. જે મહારાજે આપ્યું છે, ગણ્યું જે પ્યારું પ્યારા એ અતિ પ્યારું ગણી લેજો. ગણ્યું જે પ્યારું પ્યારા એ, આ પ્યારાએ જે પ્રેમથી આપણને પ્રસાદી આપી છે, અતિ પ્યારું ગણી લેજો. બસ પ્રેમથી સ્વીકારી લો. પ્રભુની પ્રસાદી સમજીને સ્વીકારી લો. સહર્ષ સ્વીકારી લો. ઘણા પ્રશ્નો સોલ્વ થઈ જશે. ઉભરા ના કાઢો, ઉકળાટ ના કાઢો કોઈની આગળ. જે છે આ છે.
એ જ રીતે કોઈ સંજોગ અને પરિસ્થિતિ આવી ગઈ, પ્રેમથી સ્વીકારી લો. એ પણ પ્રભુની પ્રસાદી છે. જો એક વાત સમજી રાખજો બધાએ, ત્યારે રાત છે કે દિવસ છે? શું છે? શું છે? કાયમ રાત જ રહેવાની છે. ખબર નહીં પડે, પડવાની જ છે. અને હવાર પડી તો રાત નહીં પડે, પડવાની જ છે. પ્રેમથી તમને એમ થાય છે કે હે રાત પડી ગઈ, એટલે પડવાની જ હતી. પ્રેમથી સ્વીકારી જ લેવાનું, પડવાની જ હતી. દિવસ ઉગ્યો તો રાત પડવાની છે, રાત પડી છે, મૂંઝાવાની જરૂર નથી, હવાર પડવાની છે. એમ ક્યાંક સંસાર છે, તકલીફ આવી, મુશ્કેલી આવી, મૂંઝાશો નહીં, સવાર પડવાની છે. કાયમ રાત રહેવાની નથી, કાયમ મુશ્કેલી રહેવાની નથી, કાયમ તકલીફ રહેવાની નથી. વેઇટ એન્ડ વોચ, ધીરજ રાખો, સવાર પડવાની છે. ક્યારેય ક્યાંય અહીં નહીં, અમેરિકામાં રાત કાયમ નથી રહેતી અને દાડોય કાયમ નથી રહેતો. બોલો, દુનિયાનો કોઈ દેશ એવો બતાવો કાયમ રાત જ રહેતી હોય? એક તો બતાવો મને, મારા ધ્યાનમાં નથી હો. તો જેમ રાત અને દિવસ કાયમ નથી રહેતું, સુખ પણ કાયમ નથી રહેવાનું, એમ દુઃખ પણ કાયમ નથી રહેવાનું. જે સંજોગ, જે સ્થિતિ ભગવાને મૂકી છે, સહર્ષ પ્રેમથી સ્વીકારી લો. લોકોની આગળ રોદના ના રોશો, મહેરબાની કરીને, કે ભગવાન પાસે સકામ પણ ના થશો. હું તો તમને બે હાથ જોઈને વિનંતી કરું છું, ભગવાન આગળ સકામે ના થાવ, સંતો આગળ સકામ ના થાવ. હે મારે આ તકલીફ છે, મારું આ મારે દેવું થઈ ગયું, એવું. ધીરજ રાખીને, બસ ધીરજ રાખીને પ્રભુને પ્રાર્થના કરો, પ્રભુ મને સહન કરવાની બળ આપજો, શક્તિ આપજો. કાલે દિવસ પસાર થઈ જશે, રાત જતી રહેશે, એ સરસ મજાનો સૂર્ય ઉદય થશે અને યશસ્વી પ્રભાતની રાહ જોવો. શા માટે રોદના રોવો છો? હે પેલા જે મળ્યું છે એનો સ્વીકાર કરી, જે સંજોગ, જે પરિસ્થિતિ, જે પ્રતિકૂળતા, જે કંઈ થયું છે એને સહર સ્વીકારો. ઘણું દુઃખ જતું રહેશે તમારું. હાથે કરીને આપણે દુઃખી થઈએ છીએ, રોદના રોઈ રોઈ, અને કોઈ મદદ નથી કરી દેવાનું. પહેલા શું કરવા રોદના રોઈને? ઉપરથી લોકો રાજી થાય ઘણા તો, તમારા રોદના સાંભળીને આ જ લાગનો છો, એના કરતા હું કરવા કે આવું? પહેલા શું કરવા? અત્યારનો સમાજ તો આવો છે, રાજી થાય, તમારું દુઃખ જોઈને બીજા રાજી થાય, ખુશ થાય, ખબર પડે તો. બોલો, એના કરતા પ્રભુની આગળ બે આંસુ સારવા હોય તો સારી લો અને હિંમતથી આગળ વધો. પુરુષાર્થ કરો, પ્રાર્થના કરો, સહારો લો ભગવાનનો. દુનિયા શું જ મારી દેવાની છે આપણને? એ શું જ મારી દેશે? પહેલો શબ્દ કયો પેલા? એક્સેપ્ટન્સ, સ્વીકારતા શીખો. સંજોગ પરિસ્થિતિને પણ સ્વીકારો, ઘણું કામ થઈ જશે. ચલો, સમજાયો આ પોઈન્ટ? કરશો આવું? અત્યારે જે જેમને સ્વીકાર નથી થયો ને અત્યાર સુધી, ઘરના કોઈ સભ્યનો, પરિવારનો, સ્ટાફમાં, બીજે ત્રીજે, અત્યારે મનોમન પ્રાર્થના કરી લો, માફી માગી લો. જેનો સ્વીકાર નથી થયો એની મનોમન માફી માગી લો. અને મનથી બરાબર આમ શીરો ઉતરે ને, એમ ગળ શીરા માટે, શીરો ચાવવા માટે, શીરો જમવા માટે દાંત ના જોઈએ. ડોહાને શીરો ઘટ્ટ દઈને ઉતરી જાય. બોખલો હોય ને, બોખલો એને શીરો ઉતરી જાય. મોહનથાળ તો મારું બેટું આમ ચાવવું પડે, પણ શીરો એક એવી આઈટમ છે કે એને ચાવવાની જરૂર નહીં, એટલે શીરાની જેમ ઉતરી જવું જોઈએ. આ વાત અત્યારે જ નક્કી કરી નાખો, જે પ્રભુએ આપ્યું છે ઓકે છે, મારા માટે યોગ્ય જ છે. જે ઘરવાળા આપ્યા એ બધા હોનાના, બસ. ઘરના સભ્યો મળ્યા હોનાના, મા બાપ મળ્યા હોનાના, મા બાપને જે દીકરો ને વહુ મળ્યા હોનાના. અત્યાર સુધી જે થયું એને બધું અત્યારે અહીંથી મૂકીને જજો. પણ અહીંથી ગ્રંથિ લઈને ના જશો. ગ્રંથિ એટલે સમજ્યા ને? પ્રેજ્યુડાઇઝ, પૂર્વાગ્રહની ગ્રંથિ છે ને, બહુ ભયંકર છે. એ પૂર્વાગ્રહની ગ્રંથિ અહીંથી છોડીને મૂકીને જજો. જો કેવા સુખિયા થવાય છે. આ 3 ચાવી બતાવનાર પેલો ભાણો 18-20 વર્ષનો દીકરો મને જે વાત કરી છે. બીજી ચાવી એડજસ્ટમેન્ટ. એડજસ્ટ ટુ ઈચ અધર. એકબીજા સાથે એડજસ્ટ થતા શીખો.
એડજસ્ટ થવું એટલે સમજ્યા? મિક્સ થઈ જાઓ, સેટ થઈ જાઓ. મુક્ત તો આ કરવું જ પડે છે પડે. આ તમે બધા અહીં આવીને બેઠા, તમને ખબર હતી ઘેરથી જ નીકળ્યા હતા કે આપણે આગળના ગાદી ઉપર બેસવાનું થશે એવી ક્યાંય ખ્યાલ હતો? જો અહીંયા બેસી ગયા ને ફાયું નથી ફાયું કેમ? એડજસ્ટ થઈ ગયા ને એટલે ફાયું. બોલો, જિંદગીમાં અહીં ઘણા આગળ બેઠેલા એવા હશે કે નિશાળમાં, સ્કૂલમાં છેલ્લી બેન્ચે બેઠા હોય, કોઈ દર પહેલી બેન્ચે બેસવા ટેવાયેલા ના હોય, છતાં અહીંયા બેહાડે ને બેવું પડે તો એડજસ્ટ થઈ જાઓ છો કે નથી થઈ જતા? અને કેટલા એવા હોય કે પહેલી બેન્ચે જ બેઠા હોય ને અહીંયા છેલ્લે બેવા મળ્યો, બોલો એને આમ અનફિટ લાગે થોડુંક. સારું, જિંદગીમાં કદાચ આગલી બેન્ચે બેઠેલો છેલ્લું તોય તે એડજસ્ટ થઈ જાય છે કે નથી થઈ જતા? તમને પ્રશ્ન પૂછું, આમાં ગાડીવાળા કેટલા છે? આંગળી ઊંચી કરો છો. કેટલા ગાડીવાળા છો? ફોર વ્હીલર હોય કે એની પાસે કેટલા છો? ચલો, તમને હું પ્રશ્ન પૂછું, તમારી જે ગાડી છે, મારે જાણવું નથી 5 લાખવાળી હોય, 10 લાખવાળી હોય, 15 લાખ, 25 લાખવાળી હોય, 50 લાખવાળી હોય કે ઓડી હોય, તમે સ્પેશિયલ ગાડી કંપનીમાં ઓર્ડર આપીને તમારા જરૂરિયાત પ્રમાણે સ્પેશિયલ બનાવડાવી છે કે જે આવી છે ને સ્વીકારી લીધી છે? એમ કેટલા એવું કરેલું છે? આંગળી ઊંચી કરો છો. જો આને કહેવાય એડજસ્ટમેન્ટ. કંપનીએ જે આપી એને તમે કેવી સ્વીકાર લીધી, એની સાથે કેવા એડજસ્ટ થઈ ગયા? બોલો, તમને બ્રેક જેવી બ્રેક કંપનીની છે ને એને જ તમે રાખી હશે, બ્રેક બદલી નહીં હોય. હોર્ન જેવો હશે ને એવો જ રાખ્યો હશે, તમે એક્સિલેટર જેવું હશે ને એવું જ રાખ્યું હશે, સીટ જેવી હશે ને થોડોક માઇનોર ચેન્જ કદાચ કર્યો હોય, પણ તમે બધું તમે એઝ ઇટ ઇઝ ગાડીને સ્વીકારી લીધી અને એની સાથે એડજસ્ટ થઈ ગયા. તો તમને અત્યારે હું પ્રશ્ન નથી પૂછતો તમારી ગાડી તમને ફાવે છે કે નહીં. અરે 5-5 વર્ષથી ચાલવો છો, ફાવે છે? સવાલ જ ક્યાં છે? ફાવે છે કે નહીં ભાઈને? બોલો, કેવી રીતે ફાવી? અને એ ગાડી તમે વેચીને નવી લાવો, હવે એ બીજી કંપનીની હોય તો એની સાથે એડજસ્ટ થઈ જાઓ છો કે નથી થઈ જતા? અરે આ બાળકોને પૂછું, બાળકો તમે અત્યારે તમે 1 સ્કૂલ, 2 સ્કૂલ, 3 સ્કૂલ બદલી નાખી હોય, એવા કેટલા છો આમાંથી? 2-3 સ્કૂલો બદલી હોય. બોલો, બાળકોને 1 સ્કૂલ બદલીને બીજી સ્કૂલમાં જાય ને તો બોલો મહિનામાં એડજસ્ટ થઈ જાય. એનું વાતાવરણ, એની બિલ્ડિંગ, એના ટીચર, એના વિદ્યાર્થીઓ, નવું લાગે થોડા દાડા, અઠવાડિયા, 15 દાડા, મહિનો, પણ એડજસ્ટ થઈ જાય છે કે નથી થઈ જતા? તમે બધા કેટલી સ્કૂલો અને કોલેજો બદલીને આવ્યા છો પહેલાં? આ બધાય ભણેલા, તમે કોલેજ સુધી અત્યાર સુધી ભણ્યા, કેટલી સ્કૂલો અને કોલેજો બદલી છે કે નહીં? પહેલાં બધી ફાવ્યું તું, બધેથી રોતા ઘેર જ ગયા હતા. કોઈ દાડ ઘેર જઈને કીધું નહીં હોય કે મમ્મી નથી ફાવતું, એમ કીધું કોઈ દાડો? કેવા એડજસ્ટ થઈ ગયા. તમે ફ્લાઇટમાં લાખ રૂપિયાની ટિકિટ ખર્ચીને જાઓ, બોલો, અને પેલી 14C 14D આવી ટિકિટ મળે, 14D 14C બારી આગળ ના મળી હોય. તમે કોઈ દાડ કીધું પેલી એર હોસ્ટેસને કે ભાઈ મને બારી વગર નહીં ફાવે, બારી જ બેવું પડશે? કીધું? લાખ રૂપિયા આપો તો એડજસ્ટ થઈ જાઓ છો, બારી વગર થાવ છો કે નહીં? પહેલાં અપેક્ષા રાખી તો કેટલાય તૈયાર ફ્લેટ કે બંગલા લીધેલા છે. આમાંથી આંગળી ઊંચી કરો જોઈએ. તમે તૈયાર ફ્લેટ ને બંગલામાં એડજસ્ટ થઈ ગયા કે ના થઈ ગયા? કેટલાના હાથમાં ઘડિયાળ છે? આંગળી ઊંચી કરો જોઈએ. આ ઘડિયાળ તમે બનાવડાયેલું છે? જે ભગવાને આપ્યું, જે ખરીદીને લાયા એની સાથે એડજસ્ટ થઈ ગયા કે ના થઈ ગયા? એટલે આ તમે બધાની જોડે એડજસ્ટ થાવ છો, ઘરવાળા જોડે થઈ જાઓ ને. એમણે શું ગુનો કર્યો? જ્યાં જાઓ ત્યાં તમે લગ્નોમાં જાઓ છો, પ્રસંગોમાં જાઓ છો, વ્યવહારમાં જાઓ છો, હગાના ત્યાં જાઓ છો, કોલેજમાં જાઓ છો, સ્કૂલમાં જાઓ છો, નોકરીએ જાઓ છો. બોલો, કેટલાયની નોકરી હોય કેટલી વખત બદલાઈ હશે, ઓફિસ હોય બદલાઈ હશે, તો તમે એડજસ્ટ બધે થાવ છો કે નહીં? તો ગુનો શું કર્યો ઘરના સભ્યોએ? બધે થાવ છો, એક જગ્યાએ થઈ જાઓ ને તો કામ પૂરું. તમે તમારા બોસ સાથે એડજસ્ટ થઈ જાઓ છો. બોસ કેટલાય બદલી નાખ્યા છે આ સુધી, હે પેલા? તમારા એમ્પ્લોય સાથે એડજસ્ટ થઈ જાઓ છો, તમારા કર્મચારીઓ સાથે એડજસ્ટ થઈ જાઓ છો, ઓફિસ સાથે એડજસ્ટ થઈ જાઓ છો, તો એમને પોચા પાડ્યા છે. ઘરના સભ્યો સાથે જ શું વાંધો છે તમને એડજસ્ટ થવામાં? એડજસ્ટ થતાં આવડે છે તમને, નથી થતાં આવડતું એમ નહીં, આવડે છે. તમે ટેવાયેલા છો.
તો એ ઘરમાં જ એડજસ્ટ થઈ જાવ ને તો કામ પૂરું. હેપી ફેમિલી બની જશે. ટ્રાય તો કરો. આ તો અહીંયા જ ફરિયાદ, મને નથી ફાવતું એમની જોડે. પછી પરિણામ શું? ડિવોર્સ. અરે તારું ભલું થાય. આ તો કંઈ સોલ્યુશન છે? ડિવોર્સ લેવા, છૂટાછેડા એ સોલ્યુશન છે? 2 દિવસ પહેલા મારી જોડે એક ભાઈ આવ્યા. મને કે સ્વામી મારી દીકરીને, અરે મારા દીકરાને સ્વામી ફાવતું નથી ઘરવાળા જોડે. સ્વામી 6 મહિનાથી એ પિયર જતી રહી છે. સ્વામી એક પૂછવા મોકલ્યો છે છોકરાએ, સ્વામી શું કહે છે, સ્વામીની રુચિ હોય એમ કરીએ. મેં કે જો હું તો કોઈ નહીં ડિવોર્સની યસ કહું જ નહીં. અહીં બેઠેલા કોઈ મને પૂછવા આવતા નહીં. મારો કન્ફર્મ જવાબ છે, ડિવોર્સ ઇઝ નોટ સોલ્યુશન. ડિવોર્સ સોલ્યુશન નથી. છૂટાછેડા એ સોલ્યુશન નથી. સોલ્યુશન આ છે, એક્સેપ્ટ, સ્વીકારતા શીખો એકબીજાને. જે છે એ પ્રભુએ આપ્યું છે સ્વીકારી લો, એડજસ્ટ થઈ જાઓ. અને ત્રીજી ચાવી હમણાં હું બતાવું છું, એ સોલ્યુશન છે. ડિવોર્સ સોલ્યુશન નથી. મને કે સ્વામી પણ એને નથી ઈચ્છા, એક ટકોય નથી સ્વામી. મેં કે છૂટાછેડા રાખીને તમારા દીકરાને પૂછીને આવો મને કે આને આખી જિંદગી કુંવારા રહેવાનું છે કે બીજું કરવાનું છે. કે ના સ્વામી બીજું તો કરવું પડે ને, હજુ તો 28 વર્ષનો છે. એ નહીં કરે તો અમે કરાવશું. મેં કે બીજું કેવું મળ્યું તમને કંઈક ખબર છે? બીજું કેવું મળશે તમને ખબર છે? તો જે મળ્યું છે એને એ વખતે તમારે સ્વીકારવાનું જ છે. હોનાનું કરીને સ્વીકારવાનું છે. તો આને સ્વીકારી લો ને, જે મળ્યું છે એને સ્વીકારી લો. બીજું કેવું મળશે તમને ખ્યાલ ખબર નથી. આનાથી માથાની નહીં મળે શી ખાતરી કહો છો? અને એ બીજું વખતનું જ મળશે. જે બીજું મળશે એ બીજા વખતનું જ હશે, કે ફ્રેશ નહીં હોય કોઈ. સાચી વાત છે ખોટી? બીજા વાળાને બીજું જ મળે ને પહેલા, કાં તો ત્રીજું મળે. સ્ત્રી હોય કે પુરુષ હોય, એને બીજા વખતનું મળે તો એને એવી જ આશા રાખવાની કે મને બીજા વાળો જ મળવાનો છે. બીજા વાળો કેવો હશે, કે બીજી વાળી કેવી હશે, ક્યાંકથી તો પાછી આવેલી હશે. તો એ માથાની મળશે. એના કરતાં આને પ્રેમથી ગણ્યું છે. પ્યારું પ્યારા એ અતિ પ્યારું ગણી લેજો. પ્રેમથી સ્વીકારતા શીખો. એ સોલ્યુશન છે. ડિવોર્સ એ સોલ્યુશન છે? અત્યારે સમાજની કેવી પરિસ્થિતિ છે, કેવી અવ્યવસ્થા છે. અને દુઃખની વાત છે, મા બાપ ઘણી વખત એવું કહીને મોકલે હો. જ્યારે સાસરે દીકરીને મોકલે ને ત્યારે મા બાપ, પહેલાંના મા બાપ એવું કહેતા, મને ખ્યાલ છે ત્યાં સુધી, કે બેટા જો તને જે ભગવાને આપ્યું છે ને હોનાનું કરીને રાખજે. તારા માતા પિતા એ છે, હવે અમે તારા માતા પિતા નથી. તું અમને ફોન ના કરતી, એ જ તારા માતા પિતા છે. અમને ભૂલી જજે, એ સેટ થજે, એ જ તારું ઘર છે, આ તારું ઘર નથી બેટા. આવું કહીને મા બાપ મોકલતા. અત્યારના મા બાપ શું કહે ખબર છે? તમ તાર જો સાંભળ, જો તારી હાવું કે તારો સસરો કંઈ ટકટક કરે ને, બાયણા ઉઘાડા છે, આવતી રહેજે તમ તાર. હું મરી નથી ગઈ. બોલો, આવું કે હું મરી નથી ગઈ. બોલો, હવે એ દીકરી આવવાની જ, કારણ કે એને તમે બાયણા ઉઘાડા રાખી દીધા છે, એટલે એને ઓપ્શન આપી દીધો તમે. મુક તો કેવી મૂર્ખામી કરીએ છીએ આપણે. શીખજો મા બાપો પણ બધા, આવું ના કહેવાય. ભલે બેકિંગ, એને તકલીફ ના પડે એનું બેકિંગ રાખવું જોઈએ, પણ આવું ના કહેવાય. મૂર્ખામી છે. તો જે મળ્યું છે સહર્ષ સ્વીકારો, એડજસ્ટ થઈ જાઓ, પરિવાર સાથે એડજસ્ટ થઈ જાઓ. અને બધું પાછું આપણને આવડે છે એડજસ્ટ થતા. એક જ જગ્યાએ નથી થતા, બાકી બધે થઈએ છીએ આપણે. લબડીને થઈએ છીએ અને ક્યાંક હર્ષ થકાય થઈએ છીએ. તો અહીં થઈ જાઓ ને. ત્રીજો પોઈન્ટ, થશો આ બધી વાત સાંભળો છો કે નોંધો છો? નોટ પેન હોય નોંધજો. ઓકે, પણ મારે કશું આવતું જ નથી અત્યારે એડજસ્ટ થવાનું. આજ નહીં કાલે આવશે ભાઈ. આવે કે નહીં પેલા? થશો? એગ્રી?
પ્રોમિસ, બધા પ્રોમિસ કરો. પ્રોમિસ. પહેલો પોઈન્ટ એક્સેપ્ટન્સમાં પ્રોમિસ, એડજસ્ટ થવામાં પ્રોમિસ. કોને આપી અને તમે રહી ગયા એવું નહીં કરો ને. જોજો પાછો, બોલવામાં તો આપણે હોરા છીએ, કરજો. મા બાપ સાથે પણ એડજસ્ટ થજો. યુવાનો તમને વિનંતી કરું છું, કારણ કે યુવાનો એ વધુ છે, ઘરડા ઓછા છે. મા બાપ છે, તમારા મા બાપ છે, એની સાથે એમને સ્વીકારવાના જ હોય. ભલે સ્વભાવ કદાચ જૂનવાણી સ્વભાવ હોય, કદાચ જો મુક્તો સ્વીકારી લેવાનું. અમારે ને તમારે બધાએ બે જનરેશન વચ્ચેના વૈચારિક ગેપ રહેવાનો. વી હેવ ટુ બી એક્સેપ્ટ. સ્વીકારીને જ ચાલવાનું. આજે તમે છો, તમારા ને તમારા દીકરા વચ્ચે ભવિષ્યમાં ગેપ થવાનો છે. જનરેશન ગેપ રહેવાનો જ. તમે જો આજે તમારા પિતા સાથે, માતા પિતા સાથે જનરેશન ગેપને ભૂલતા નહીં શીખો, મા બાપ છે, ગમે તેવા છે, મા બાપ છે, એને કોઈ દિવસ તિરસ્કારશો નહીં, ધુત્કારશો નહીં, વેણ કવેણ બોલશો નહીં. હું તમને એક વોર્નિંગ આપું છું. મેં ઘણા કેસ જોયા છે જેના મા બાપ પોતાના દીકરા દીકરીઓ તરફથી કકળતા હોય, જેની આંતરડી દુભાતી હોય, એવા કોઈ દીકરાઓને કે દીકરીઓને કે પુત્ર વધુને સુખની આશા જીવનમાં નહીં રાખવાની. તમે ક્યારેય સુખી નહીં થઈ શકો. મા બાપને કકળાવીને કોઈ દીકરા દીકરી, ભલે આજે તમને સુખી દેખાતા હોય, તમારું ભવિષ્ય દુઃખી છે. લખી રાખજો. શ્રાપ ગણો તો શ્રાપ, અને વોર્નિંગ ગણો તો વોર્નિંગ. આને તમારો ભવિષ્ય દુઃખમય છે, કારણ કે તમે તમારા મા બાપને દુઃખી કર્યા છે, એમની આંતરડી દુભાવી છે. કોઈ સુખી નહીં થયું. સનાતન સત્ય છે. ધીસ ઇઝ ધ એવર ટ્રુથ. હજારો અનુભવ પછી કહી રહ્યો છું. આવો, મા બાપને દુઃખી ન કરશો. વેણ કવેણ બોલીને એમનું અપમાન ન કરશો, અડધૂત ન કરશો. તમારા બાળકો બધું જુએ છે, તમને વ્યાજ સહિત બધું પાછું આપશે. બધું જુએ છે. આજના બાળકો બહુ સ્માર્ટ હોય છે, કોમ્પ્યુટર યુગમાં જન્મેલા છે. કોઈ મા બાપને દુઃખી ના કરશો. જુદા રહેતા હોય તોય ભલે, ભેગા રહેતા હોય તોય ભલે, ગામડે રહેતા હોય તોય ભલે, સાથે રહેતા હોય તોય ભલે, એમના અંતરના આશીષ લેજો. એમની આંતરડી ક્યારેય કકળાવશો નહીં, એમને દુઃખી ના કરશો. જો તમારે સદાય સુખી થવું હોય, હેપી ફેમિલી બનાવવું હોય તો આ અમારી આજ્ઞા ગણો, આદેશ ગણો. બે હાથ જોડીને વિનંતી કરું છું, વિનંતી ગણો. અમારી પાસે કંઈક કકળતા યુવાનો આવે છે કે સ્વામી કંઈ સેટિંગ નથી થતું, બધું હવળું નાખીએ ને ઊંધું પડે છે, હવળું નાખીએ ને હવળું પડે છે. ત્યારે હું એમને એક જ પ્રશ્ન પૂછું, મા બાપ ક્યાં રહ્યા છે? એમની સેવા કરીશ તમે? એમના અંતરના આશીર્વાદ લીધા છે કે દુઃખી કર્યા છે? કે સ્વામી મેં તો બહુ દુઃખી કર્યા છે. એનું દુઃખ છે, આ એનું જ દુઃખ છે. વિનંતી કરું છું, આજે ભલે તમે સારી નોકરી હોય, સારા પૈસા હોય, સારા બંગલામાં રહેતા હોય, તમારું ભવિષ્ય દુઃખમય છે, સમજી રાખજો. મહેરબાની કરીને કોઈ સંતનો અપરાધ ના થઈ જાય એ ધ્યાન રાખજો. મા બાપનો અપરાધ ના થઈ જાય એનું ધ્યાન રાખજો. કોઈ ગરીબ વ્યક્તિનો અપરાધ ના થઈ જાય એનું ધ્યાન રાખજો. કોઈની આંતરડી દુભીને કોઈ સુખી થયો નથી. અને કદાચ તમારાથી દુભાઈ ગયા હોય અને મા બાપ આજે હયાત ન હોય ને, તમને દુઃખની મુક્તિ મેળવવા માટેનો ઉપાય સમજાવું છું. મા બાપ આજે હયાત ન હોય, ભગવાનના ઘેર પહોંચી ગયા હોય, એમના ફોટા આગળ બેસીને પણ માફી માગી લેજો.
રડીને માફી માગી લેજો. તમારાથી ભૂતકાળમાં કંઈ અપરાધ થઈ ગયો હોય, મા બાપને દુભ્યા હોય, એમાંથી છુટકારો મેળવવાનો આ ઉપાય છે. અને હાજર હોય તો રૂબરૂ જઈને માફી માગી લેજો. તમારા સુખના દિવસો શરૂ થશે. જે કંઈ મુશ્કેલીઓ તનના મનના ધનના જનના કંઈ પ્રોબ્લેમને મુશ્કેલીઓ આવે છે એનું એક મોટું કારણ પણ આ પણ છે. મા બાપના શ્રાપ, મા બાપની ડૂબેલી આંતરડી, મા બાપની કકડેલી આંતરડી સુખી ના થવા દે. સ્વીકાર કરો અને એડજસ્ટ થઈ જાઓ. મા બાપને એડજસ્ટ એ ઉંમરે એમને નથી થવાનું, આપણે થવું પડશે. આપણે થવું પડશે, યુવાનોએ થવું પડશે. અને વડીલો તમને પણ વિનંતી કરું છું, જો તમે તમારા દીકરા દીકરીઓને પુત્ર વધુઓને સુખી માગતા હોય તો આપે પણ સરળ થજો, એડજસ્ટ થઈ જજો. અમુક ઉંમર પછી ઘરમાં એડજસ્ટ થવાનું હોય. જે રૂમ મળ્યો છે, જે જમવાનું મળ્યું છે, જે બનાવ્યું હોય એની સાથે જે સ્વભાવ છે, જે પ્રકૃતિ છે દીકરાઓના વહુઓના, એની સાથે એડજસ્ટ થઈ જાઓ. સ્વીકારી લો. ક્યાંય તમારા ઘરની વાત બાડોશમાં ના જવી જોઈએ. આ તમારી ખાનદાની છે, બંને પક્ષે છે, બંને પક્ષે જરૂરી છે. અને વડીલો આપણે તો વધુ સમજવું પડશે. એ જ વડીલ કહેવાય ને. મોટાનો અર્થ શું? જેનું પેટ મોટું એ મોટો. પેટ એટલે ફાંદ નહીં હો, ઊંધું ના સમજતા. એક ભાઈને આવું કીધું, મને ભાઈ દર્શન કરવા આવ્યા ને, મને કે સ્વામી હવે મારે ફાંદ વધારવી પડશે. મેં કેમ? કે તમે કીધું ને મોટું પેટ હોય મોટો. મેં કીધું એમ નહીં, એમ તો તમે ડાયટિંગ કરો, પણ મોટું પેટ રાખતા શીખો, સમાવતા શીખો, સમાવતા શીખો, ભૂલી જતા શીખો, જતું કરતા શીખો. એ મોટું પેટ કહેવાય અને એ વડીલ કહેવાય. વડીલોનો ધર્મ આ છે. હશે છોકરા છે, હશે છોકરા છે, છોરું કચોરું થાય, માવતર કમાવતર ન થાય, માવતરનો ધર્મ છે. અને આપણે એમ કહેવું હશે મા બાપ છે, હશે મા બાપ છે, વડીલ છે, બોલી ગયા. હવે એ નહીં બોલે તો કોણ બોલશે? વડીલ છે. બંને પક્ષે હશે હશે કરવું પડે. અને તો જ એડજસ્ટમેન્ટ થાય, તો જ એક્સેપ્ટન્સ થાય ભાઈ, અને તો જ હરખી ગાડી ચાલે. તમે જોજો, તમે નળિયાવાળા ઘર જોયા છે? વિલાયતી નળિયા નહીં, દેશી નળિયાવાળા ઘર કેટલાય જોયેલા છે. કેટલા નળિયાવાળા ઘરમાં રહેલા છો? રેલાય હશે પણ, અને જોયા હશે. મુક તો તમે જોયું છે દેશી નળિયામાં કેવું હોય, આમ એક સીધું મૂક્યું અને એક ઊંધું મૂક્યું હોય, એક સીધું હોય ને એક ઊંધું હોય, એક સીધું હોય ને એક ઊંધું, એવું હોય છે ને પહેલાં. જો બધા સીધા મૂકે શું થાય? પાણી પડે હુતા હુતા પીવાય. બોલો, વરસાદ પડે ને ત્યારે હુતા હુતા એ પાણી પીવાય. અને બે ઊંધા મૂકે તો હુતા હુતા પાણી પીવાય. એ તો એમ જ હરખું હાલે, એક સીધું ને એક ઊંધું, એક સીધું ને એક ઊંધું, એક સીધું. એમ મુક્તો સંસારનું ગાડું પણ એમ જ ચાલે. દીકરાને વહુ ઊંધા ચાલે છે ને તો આપણે હવળા થવું પડે, અને મા બાપ ઊંધા ચાલે છે ને તો દીકરાઓએ હવળા થવું પડે. તો જ મેળ પડે ભાઈ, અને તો જ સરસ ગાડી ચાલે. બે હરખે હરખા થાય તો મેળ પડે પેલા. શીખજો, આ ટેકનિક શીખજો. અને ત્રીજી ચાવી સાંભળવી છે, સાંભળવી છે કે જાણવી છે? જાણવી છે કે સમજવી છે? સમજવામાં જ રાખવું છે કે વર્તવું છે? બસ મારે તો એની જોડે નિસ્બત છે. નોલેજ ભેગું કરી કરીને તમે જાઓ, એમાં શું વળ્યું? ત્રીજી ચાવી કોમ્પ્રોમાઇઝ. સમાધાન કરતા શીખો. શાનું સમાધાન? ભૂલી જાઓ, લેટ ગો કરો, જતું કરી દો, છોડી દો, ક્ષમા માગી લો. આગળ પાછળ કંઈ બની ગયું હોય તો ભૂલી જાઓ, એને હંબાર ના કરો. આને કોમ્પ્રોમાઇઝ કર્યું કહેવાય. ફરગેટ એવરીથિંગ, ફરગેટ એન્ડ ફરગીવ. ભૂલો અને ક્ષમા માગી લો. કોઈ દિવસ ગાંઠ ના વાળો. ગાંઠો છોડવાથી જ સુખિયા રહેવાય, ગાંઠો વાળવાથી સુખિયા નથી રહેવાતું. મુક્તો બહુ
હેપી ફેમિલીથી બનતા વાર નહીં લાગે. બીજાના ઘરમાં આનંદ વ્યાપ્યો છે અને એમાં તમને ખુશી મળી, તો તમારા ઘરમાં આવું થાય તો કેટલા ખુશ થાવ તમે વિચાર તો કરો. બીજાના ઘરની ખુશી તમને ખુશી આપી રહી છે. અત્યારે સાંભળતા સાંભળતા તમારા બધાના હર્ષના આંસુ, તમારા જો ઘણાની આંખમાં આંસુ જોઉં છું આ પ્રસંગ સાંભળતા સાંભળતા. તો તમારા પરિવારમાં આવી ઘટના બને તો કેટલી ખુશીની વાત કહેવાય. અમારો રાજકોટ શિબિર હતી આવી જ, અને ત્યાં પણ આ સભા ચાલતી. મુક્તો રાતની આવ્યો જ સમય હતો, આવો જ ગયા રવિવારની જ વાત છે. મુક્તો અને શું ઘટના બની સાંભળજો. આ પત્ર મેં ત્યાં પણ વાંચ્યો હતો. અને જેવી સભાપતિ, આપણો એક સોની પરિવાર છે ત્યાં, હું નામ નથી આપતો, સોની પરિવાર છે. સવારે અમે એમની દુકાને પધરામણીએ ગયેલા. સવારે એમની માર્કેટમાં રાજકોટમાં એમની સોનીનો પેલો શોરૂમ છે, અને એમના શોરૂમ ઉપર અમે પધરામણીએ ગયેલા. અને એ વખતે અમે દર વર્ષે 2-4-5 વર્ષ પહેલાં ગયા ત્યારે પણ એમની ઉપર બીજા એક સોની છે. એમની ગ્રાઉન્ડ ફ્લોર ઉપર દુકાન છે, પેલા એમની ફર્સ્ટ ફ્લોર ઉપર દુકાન છે. અને મને ખબર હતી કે એમના પાર્ટનર છે. એટલે મેં નીચે પધરામણી કરી. એટલે નીચેવાળાને કહ્યું કે ઉપર જવાનું છે ને પધરામણી. ત્યાં પેલા નીચેવાળા કહ્યું ના સ્વામી, ના જવાય. કેમ, તમે પાર્ટનર છો? સ્વામી, અમારી પાર્ટનરશીપ છૂટી થઈ ગઈ છે, નહીં જવાનું સ્વામી ત્યાં, એ તો અમારો દુશ્મન છે અત્યારે. કે તમારો દુશ્મન છે, મારા દુશ્મન નથી. તો કે સ્વામી પણ તમે અમારા સ્વામી થઈને ત્યાં જાઓ એ સારું ના કહેવાય ને. મેં કીધું માત્ર તમારો સ્વામી નથી, હું તો આખા જગતનો દાસ છું. પરંતુ મને તો બધા સ્વામી કહે છે, આખા જગતનો છું દાસ હું, પરંતુ બધાએ મને આખું જગત સ્વામી કહે છે. તો એ મારે કેવી રીતે એ વિચાર, એ ઉપર રાહ જોઈને બેઠા છું. મને ગેલેરી ઊભા હતા, સ્વામી પધારો એમ કહ્યું છે, મારે બિચારાને ત્યાં ના જવું કેવા દુઃખી થાય. એમને ના ગમ્યું તો એમે ગયા. પછી મેં બંનેને કહ્યું કે તમારે બંને આજની સભામાં આવવાનું છે. આ પ્રસંગો સાંભળ્યા પછી બોલો, સભા જેવી પતિને હું સંત આશ્રમમાંથી ઉપર ગયો, અને ઉપર બંને જણા, બંનેના પરિવારો બોલો સામ સામે બાથમાં ઘાલીને એકબીજાને ભેટે ને રડે, બંને રડે. સવારમાં એકબીજાને ત્યાં પધરામણી નતા આવ્યા જોડે, હું ગયો એ નતા આવ્યા. ઉપરવાળા નીચે ના આવ્યા, નીચેવાળા ઉપર ના આવ્યા, મારી જોડે ના આવ્યા. પણ જ્યાં જો ઉપર ગયો, ઉપર જઈને જોઉં ત્યાં તો બે જણા રડે, હામે રડે ને બને ભેટે. અને જેવો હું ગયો કે શું કરો છો તમે, બંને રડતા રડતા બે પરિવાર એમ બોલે છે કે સ્વામી, જો આજની સભામાં અમે ના આવ્યા હોત તો સ્વામી અમે એટલી હદે જતા રહ્યા હતા કે સ્વામી અમારા છોકરા મા બાપ વગરના થઈ ગયા હોત. અમે એકબીજાના ખૂન ખરાબા ઉપર આવી ગયા હતા સ્વામી, અમારી લાશો પડી ગઈ હોત એકબીજાની. સ્વામી મેં કીધું હવે શું નિર્ણય લો છો? કે સ્વામી આજે જ અમે રાત્રે બેસીને અમારા હિસાબો સ્વામી બધું જતું કરવા તૈયાર છે. ઓલો કે હું બધું જતું કરવા તૈયાર છું, ઓલો કે હું બધું જતું કરવા તૈયાર છું. હતી મેટર 5-25 લાખની મેટર હતી. ભાગીદારી છૂટી કરી ત્યારે 5-25 લાખના હિસાબની મેટર હતી. ઓલો કે બધું હું જતું કરવા તૈયાર, ઓલો કે હું જતું કરવા તૈયાર છું. અને મને ન્યૂઝ બીજે 2 દિવસ પછી સારા ન્યૂઝ મળી ગયા કે બંને વચ્ચે બહુ હર્ષ સાથે પ્રેમસભર સમાધાન થઈ ગયું, અને બંને એકબીજાના ઘેર જમવા ગયા. મુક્તો આનાથી કયું બીજા. હું અહીં બેઠેલા બધાની પાસે અપેક્ષા રાખું છું, જેવું આ અનિલભાઈ પરિવાર અને સોની પરિવારમાં બન્યું એવા તમારી વચ્ચે પણ કોઈના પરિવાર વચ્ચે કંઈ આંટી હોય, આજે જ વિનંતી કરું છું, 2 હાથ જોડીને પ્રાર્થના કરું છું, તમારો પરિવાર હેપી ફેમિલી બને એવી અમારી રાત દિવસની ઝંખના છે. ભલે અમને કોઈ સ્વાર્થ નથી એની સાથે, પરંતુ આનંદ કરો. શું લઈ જવાનું છે, શું લઈ જવાનું છે, શું લઈને આવ્યા હતા, શું લઈ જવાનું છે, શાના માટે કંકાસ, શાના માટે ઝઘડા, શાના માટે ઉદ્વેગ, શાના માટે અશાંતિ. ન કરી શકીએ આપણે આવું. આને કહેવાય કોમ્પ્રોમાઇઝ, આને કહેવાય જતું કર્યું, આને કહેવાય છોડી દીધું.
ગુરુજી ત્યાં પધરામણી પધારે તો ગુરુજીએ કીધું તમે 5 કરોડની સેવા કરશો ને તોય હું રાજી નહીં થઉં. તમે 5 કરોડની સેવા કરશો ને તો તમારી પર હું રાજી નહીં થઉં. તમે એકબીજા ભેગા થઈ જાઓ ને તો હું રાજી થઈશ. બોલો. મોટા પુરુષ આનાથી રાજી થાય છે, આપણા પૈસા જોઈને રાજી નથી થતા. તમારી સેવાના અમે પૈસાના ભૂખ્યા નથી, અને પૈસાના ભૂખ્યા હોય તે સાધુ નથી. જો અમે તમારા પૈસાના ભૂખ્યા હોય તો અમારી સાધુતામાં ફેર છે. તો એના માટે અમે સાધુ છીએ. તમારા પરિવારોમાં સુખ શાંતિથી અમે બહુ રાજી થઈએ છીએ. આવી આંટીઓ છોડી નાખજો. આજે જ સંકલ્પ કરજો. જેની સાથે આવી આંટીઓ હોય સામે ચાલીને ઘેર જજો. માફી માગવી પડે માગી લેજો. આગળ પાછળનું ભૂલી જજો, જતું કરી દેજો. મહારાજ બાપા અમે બહુ રાજી થશું તમારી પર, બહુ રાજી થશું. અને જ્યાં હશો ને અમને ખબર ન પડે તોય, અને આવા સમાચાર સંતોને કહું છું, સ્વામી કોઈ પરિવારમાં આવું બને તો મને આવી રીતે મોકલજો, મને બીજે પ્રેરણા અપાય. ધન્યવાદ. મુક્તો આ બંને પરિવારોને આપણે તાળીથી વધાવીએ. મોટાભાગે ઘણા બધા પરિવારની અંદર આવા પ્રશ્નો હોય છે. બધાની હાજરીમાં આપણે ન કહી શકાય. ઘણા બધા અહીં બેઠેલા જે પરિવાર છે આપણે આંગળી ઊંચી નથી કરાવતા, પરંતુ આપણી છાતી ઉપર આપણે હાથ મૂકીને પૂછીશું તો ખ્યાલ આવશે કે આપણે કેટલા ભાઈઓ જોડે, કે સગા બાપ જોડે, કે પછી સાધુ જોડે, કે બધાની જોડે, પતિ પત્ની વચ્ચે કેટલા વર્ષોથી અબોલા હોય છે, કેટલા વર્ષોથી સંબંધ બગડેલા હોય છે. તો આ સત્સંગમાં આવીને જો ગુરુજી કેટલો દાખલો કરે છે. શું સ્વાર્થ છે અમને કહેશો? ચલો આ બે પરિવાર સાથે મને શું સ્વાર્થ કહો છો? છતાંય હું કેટલો ગજગજ છાતી ફૂલે છે આપ કહેતા મને. શાનો આનંદ છે આ કહેશો? તમને તો એકબીજાના સ્વાર્થ સધાય છે, મને કયો સ્વાર્થ છે? અને છતાંય મારા આનંદનો પાર નથી, કારણ કે અમે તમારા માવતર છીએ. મુક્તિ, અમે તમારા માવતર. અને એ માવતર તરીકેનો આનંદ તમને અત્યારે ઝળકતો દેખાતો હશે. માવતર તરીકેનો આનંદ છે, લેવા દેવાનો આનંદ નથી. આ તમે તમારા પણ માવતર છીએ. હમણાં ગોધર વધારા હતા ને ત્યાં વાત થઈ હતી આવી કે આત્મીયતા માટે જવું, તો ગજુભાઈ એક આપણા ઘરના પરિવારમાં ગયા. એક જ મકાનમાં 2 ભાઈઓને અલગ રહે ને એમના માતૃશ્રી એકલા રહે. મને ગજુભાઈ સ્વામી વાત કરી ત્યાં. સ્વામી એ સભામાં બેઠા હતા એ ભાઈઓ. બોલો માજી બિચારા નીચે એકલા રાંધી ખાય વર્ષોથી. 2 દીકરા હતા, 2 ઉપર રહે. એક દીકરો એની પર, અને બીજો દીકરો બીજા માળે. અને માજી એકલા બોલો બિચારા રાંધી ખાય. અમારા ગજુભા છે ત્યાં એમણે જઈને એ માજીને સમજાયા, પહેલાં 2 દીકરાને સમજાયા અને સમાધાન થયું. માજી 2 દીકરા ઘેર આવીને લઈ ગયા માજીને, અને એટલો બધાનો વચ્ચે ખુશી થઈ. મુક્તો કેટલો આનંદ થાય. સત્સંગમાં આવીને કંઈક તો લો, લઈને જાઓ. સત્સંગમાંથી આ લઈને જવાનું છે. ચલો તમને એક છેલ્લી વાત પ્રશ્ન પૂછું છું. ચલો અહીં બેઠેલા બધા આમાંથી કેટલા તમે આજે સભામાં એકલા આવ્યા છો? એકલા એટલે કે સજોડે નથી આવ્યા. સજોડે નથી આવ્યા એવા કેટલા છો? સજોડે એટલે સમજ્યા ને, ઘરવાળા ના આવ્યા હોય એવા કેટલા છો? મુક્ત તમે બહુ મોટી મૂર્ખામી કરો છો. બહુ મોટી મૂર્ખામી છે તમારી. કેમ મૂર્ખામી કહું છું? સાંભળજો. આ વાત તમને ગમી કે ના ગમી? તમને નક્કી થયું કે ના થયું? કોકની જોડે કુસંપ હોય તો આપણે સંપ કરવો છે એવું કેટલાને વિચાર આવ્યો આજે? ચલો કહો છે. તમે નહીં કરી શકો, તમારા ઘરવાળા હાજર નથી ને એટલે. તમે એમને ઘેર પાડી શકો. તેમને અડધો લઈ નાખશે. 2 ઓછાના મને હંપની વાત મોટી કહીને આવ્યા છો. બોલો. નહીં તમે એમને ઘેર પાડી શકો, નહીં ગળે વાત ઉતારી શકો. અને જો આજે આવ્યા હોત તો બોલો તમારું કામ કેટલું સરળ થઈ ગયું હોત. અરે ડબલ એન્જિનનું કામ થાય. સરકાર કહે છે ને ડબલ એન્જિન, હું કહું છું ડબલ એન્જિન. સાચું કે ખોટું આપેલા? તમારે ઘેર જઈને સમજાવવા ના પડે. મારે અમદાવાદમાં બનેલી એક સત્ય ઘટના છે. અમદાવાદમાં અમારે ત્યાં વાસણા ખાતે આવો પ્રોગ્રામ હતો, રાતનો સમય. બોલો. અને 2 ભાઈઓને આવાજ અબોલા, મિલકત માટે અબોલા થયેલા. કોર્ટમાં કેસ ચાલે. પતિ પત્ની 2 બેઠેલા, વર્ષોથી 20 વર્ષથી કેસ ચાલે.
પ્રોબ્લેમ 10 લાખની મિલકતનો હતો અને 20 લાખ તો કોર્ટમાં ખર્ચાઈ ગયેલા. બોલો આ મૂર્ખા નહીં તો બીજું શું. બે ભાઈ 10 લાખ રૂપિયા વકીલોમાં આપી દીધેલા અને કેસ કેટલામાં મૂકેલો 10 લાખનો. હવે બેના ભાગમાં 5-5 લાખ આવે અને અત્યાર સુધી 10 લાખ રૂપિયા કોર્ટમાં વાપરી નાખેલા, વકીલોમાં વાપરી નાખેલા. આ કે મૂર્ખાના ગામ હોય. આ વાત સાંભળીને, આ પ્રસંગ સાંભળીને બોલો નાના ભાઈ જે બહુ એણે કેસ કરેલો મોટા ભાઈ ઉપર, સભામાં બેઠેલા, અહીં નાના ભાઈ આમ બે, મોટો ભાઈ આમ બે. બોલો સભાપતિ પછી પેલા નાના ભાઈએ મને ફોન બતાવ્યો. મને કે સ્વામી મારા ઘરમાં પ્રશ્ન મારા ઘરનાનો જ હતો, એ જ મને કેસ કરાયો હતો ને એમને જ માનવા તૈયાર નહોતા. સ્વામી નીચે સભામાં બેઠા હતા અને એમણે અત્યારે મને મેસેજ કર્યો, સ્વામીના આશીર્વાદ લઈ લો, અત્યારે આપણે મોટા ભાઈને ઘેર જઈને માફી માગવાની છે અને આપણો કેસ છોડી દેવાનો. મને મેસેજ વંચાયો. મને કે સ્વામી નીચેથી મેસેજ આવ્યો. મેં કીધું શું તમારી શું ઈચ્છા છે? કે સ્વામી મારી તો વર્ષોથી ઈચ્છા હતી પણ ઘરે ચાલતું નહોતું મારું. અને એમણે સામેથી મને કથા સાંભળીને, આવી વાત સાંભળીને મને સામેથી કહ્યું, સ્વામી બોલો ત્યાંથી ડાયરેક્ટ મોટા ભાઈના ઘેર ગયા, કગરી પડ્યા અને માફી માગી. બંને હામાં 20 વર્ષના સંબંધો સુધરી ગયા. એકબીજાના ઘેર જમવા બેઠા, સાથે જમ્યા અને અમુક તો 2 મકાન વેચાણું, કેસ પાછો ખેંચી લીધો. મકાન આજે 20 વર્ષ પછી 42 લાખ રૂપિયામાં વેચાયું. મોટા ભાઈ એમ કહે છે નાના ભાઈને 42 લાખ નાના ભાઈના ખાતામાં જમા કરાવી દીધા. નાનો ભાઈ પાછા મોકલી દીધા, ના 42 લાખ તમારા, માર નથી જોતા. ઓલો આમ 8 વખત બોલો 42 આમથી આમ જાય, આમથી આમ જાય. 42 લાખની દશા ફૂટબોલ જેવી થઈ ગઈ. બોલો અત્યાર સુધી લેવા માટે ઝઘડતા હતા, હવે આપવા માટે ઝઘડી રહ્યા છે. અને મીઠો ઝઘડો મારી પાસે આવ્યો. મને કે સ્વામી તમે સમાધાન કરો. મેં કીધું નાના ભાઈ બહુ સુખી હતો, એને 2 કરોડના મકાનમાં રહેતો હતો. મોટા ભાઈ મધ્યમ વર્ગીય હતા. મેં કીધું હું કહું એમ કરશો, મોટા ભાઈનો હક છે, અધિકાર છે, 42 લાખ તમારે લઈ લેવાના છે. બોલો મારે પરાણે આગ્રહ કરીને લેવડાવવા પડે. તો આ છે હેપી ફેમિલીનું પરિણામ. એટલે તમને વિનંતી કરું છું, દર રવિવારે સભામાં આવો અને એકલા ના આવો, તમારા પરિવારને લઈને આવો. તમારા ઘરવાળાને જો આજે લાયા હોત તો તમારું 75% 90% કામ પતી ગયું હોત. આ જેટલા નથી લાયા એને મેં શબ્દ વાપર્યો, પાછો લઈ લઉં છું, મૂર્ખામી કરી કહેવાય એવો શબ્દ વાપર્યો. તમને દુઃખ લાગ્યું હોય તો માફ કરજો, પરંતુ આ સાચું ખોટો, આ શબ્દ સાચો છે ખોટો? એકલા ના આવશો, ઘરવાળાઓ જ્યારે દર રવિવારે આવજો અને સાથે રાખજો, તમારું ઘણું કામ સરળ થઈ જશે. પારકી માં કાન વીંધે, આવી ગુજરાતીમાં કહે છે. એમાં એ સંતોના મુખે આવતી હોય વાત, એટલે ભગવાન બોલતા હોય ભાઈ, તમારું કામ સરળ થઈ જશે. જોડે બાળકોને લાવો, તમારા દીકરા હોય દીકરીઓ હોય ને લાવો. અહીંથી જે મળશે ને બજારમાંથી નહીં મળે, કોલેજોમાંથી નહીં મળે, સ્કૂલમાંથી નહીં મળે, અહીંથી મળશે. હવે આ તમે આજે પાઠ ભણ્યા એ કઈ સ્કૂલમાં જાણવા મળશે? કહો છો, કઈ સ્કૂલમાંથી પાઠ મળશે? અને આની ફી લીધી જ કે તમારી જોડે કંઈ માગીએ જ કંઈ? અરે ઉપરથી ઠાકોર જમાડીને જજો એમ કહીએ છીએ. આજે જ ઘેર જઈને 24 કલાકની મહેતલ આપું છું. જેની સાથે અણબનાવ હોય, આટિયા પાટિયા અને ભોમાં દાટિયા. બોલો છો બધા, આટિયા પાટિયા ભોમાં બધું દાટી દેજો અને સમાધાન. બસ એક્સેપ્ટન્સ પહેલી ચાવી. કઈ પહેલા? એક્સેપ્ટન્સ. બીજી ચાવી એડજસ્ટમેન્ટ અને ત્રીજી ચાવી કોમ્પ્રોમાઇઝ. બસ આ 3 ચાવીઓ લગાવજો એવી આશા સાથે સર્વે મુક્તોને જય સ્વામિનારાયણ.